ઓમકારનો જે સિમ્બોલ બતાવવામાં આવ્યો છે, આ ઓમકાર જે છે, આ ઓમકારની અંદર 5 વસ્તુ એવી પડી છે. એક અર્ધમાત્ર છે, અકાર છે, ઉકાર છે, મકાર છે અને 100 અંક છે. આ 5 વસ્તુ જે છે, આ 5 વસ્તુથી આની અંદર જે દર્શાવવામાં આવ્યું છે કે માત્રા કઈ જગ્યાએ આવેલા છે, અકાર કઈ જગ્યાએ આવેલો છે, ઉકાર કઈ જગ્યાએ આવેલો છે, મકાર કઈ જગ્યાએ આવેલું છે, એ આ પોસ્ટરની અંદર મેં દર્શાવવામાં આવેલું છે. તેજ નામ તારા કોરમાં નોતા નોતા ઓમકારા, રતિ ને મતિ તારી રમતી બિરાજે મેં તો 16 ઇંચ છે સુન્યારા. આ 16 ઇંચથી ન્યારો જે પરમાત્મા છે એને સત્પુરુષ, તેજ પુરુષ, અખંડ પુરુષ, અમર પુરુષ કહેવામાં આવે છે. આ એક સાખીની અંદર એને એવું કીધું છે કે તેજ નામ તારા કોરમાં નોતા નોતા ઓમકારા, રતિ મતિ તારી રમતી બિરાજે મેં તો 16 ઇંચ છે સુન્યારા. આ ઓમકારની રચના પરમાત્માએ ક્યારે કઈ રીતે કરી કે અક્ષર જે છે આદિ અનાદિ કાળનો છે, પણ શબ્દ જે છે આ પહેલો શબ્દ કયો રસાણો, આ ઓમકાર જે બતાવ્યો છે એ પહેલા શબ્દથી ઓમકારની રચના થઈ છે. એટલે કબીર સાહેબે જે આદિ રવેણી કીધી છે, આદિ રવેણી યોગ વેદાંત ભજન સાગરની અંદર આપેલી છે. મેં એમનો અભ્યાસ કરેલો છે અને અભ્યાસને આધારે આદિ રવેણીમાં કબીર સાહેબ શું કહેવા માંગે છે કે આદિ રવેણી કહું વિસ્તારી, સુનો પંડિતો કથા હમારી. આદિ રવેણી કહું વિસ્તારી, સુનો પંડિતો કથા હમારી. પ્રથમ શબ્દે ઓમકાર ગયા, ત્યાંથી ઉપજા નિરંજન ન્યારા. આ ઓમકારના માધ્યમથી નિરંજન સ્વયં પોતે પણ ઓમકાર દ્વારા ઉપજ્યા છે. બીજે શબ્દે ઉન્મૂન ધ્યાની, બીજે શબ્દે ઉન્મૂન ધ્યાની, ત્યાંથી ઉપજ્યા કોરમ પ્યાની. ત્રીજે શબ્દે સુરતા નારી, ત્યાંથી ઉપજી એક કન્યા કુમારી. ત્યાંથી ઉપજ્યા તીનો દેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા. આ ઓમકારની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પણ આવી જાય છે. કહે બ્રહ્મા સુનો હો માં મોરી, કહો માં મોરી કો તુજ પુરુષ, તું કોણ गर है नारी. आदि अंत में हम तुम दोई, आदि अंत में हम तुम दोई, ते मोर पुरुष हमने तेरी में જોઈ. પછી છેલ્લે કબીર સાહેબે એક સાખીના માધ્યમથી સંતો મહાપુરુષોને ધ્યાન દોર્યું છે કે માતા મેરી પુત્ર કો ભયો કંથ, માતા મેરી પુત્ર કો ભયો કંથ, કહે કબીર અશરત ભૈયા જુઓ વિચારી તમે સંત. આવો અશરત થયો છે કે ભાઈ આ તમે સંતો આના વિશે કંઈક વિચારો. જબ એનાથી આગળ બીજી સોપાઈ રવેણીની અંદર કબીર સાહેબ શું કહે છે કે જબ નહીં અમી અંબિકા કા અંગા, ત્યારે અમી પણ નહોતી, અંબિકા પણ નહોતી. જબ નહીં અમી અંબિકા કા અંગા, જબ નહીં પવન પવન કા થંભા. આ પવન પવન કા થંભા જે બતાવ્યું છે સોપાઈ રવેણીની અંદર, તો પવન વાયુ, વાયુના કુલ 49 પ્રકાર છે. સંતો મહાપુરુષોએ 10 વાયુને પ્રાધાન્ય આપ્યું છે. એ 10 વાયુ પૈકી એક પ્રાણવાયુ જે છે જેને ઓક્સિજન કહેવામાં આવે છે, આ ઓક્સિજનને આધારે, આ પ્રાણવાયુને આધારે આખું જગત જળવાઈ રહ્યું છે. આ જગત એના થકી છે. બીજી ચોપાઈમાં એવું કે જબ નહીં દુર્ગા આદિ ભવાની, કે જ્યારે દુર્ગા નહોતી, આદિ ભવાની નહોતી. જબ નહીં 3 લોક કી રાની, આ 3 લોકની રાણી પણ નહોતી. જબ નહીં બ્રહ્મા વિષ્ણુ મહેશા, तब नहीं तुम करो, तब तुम करो कौन की सेवा. कहे कबीर सुनो धर्मदासा, कहे कबीर सुनो धर्मदासा, आदि शब्द का यही है प्रकाशा. આ શબ્દને આદિ શબ્દ કહેવામાં આવ્યો છે. પછી છેલ્લે સતગુરુ કબીર સાહેબે એક સાખીના માધ્યમથી એવું બતાવ્યું કે નામ બિરાજે ઠામમાં, ઠામ નામ કી માહી, કહે કબીર સુન બાલકા, નામ હે ધામ કી માહી. આ બે રવેણીની અંદર આ જગત
ઉત્પત્તિ અને જગત કઈ રીતે બન્યું છે એવી કબીર સાહેબે આદિ રવેણીની અંદર આપણને સૌને બતાવ્યું છે. બોલો સતગુરુ સાહેબની જય.